મારું નામ ચિંતન ભટ્ટ છે. સ્પાર્ક મીડિયાનો હું CEO છું. અમે લોકો ઇવેન્ટ અને એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એમાં રાજકોટમાં અમે 4થું એડિશન એગ્રી વર્લ્ડ એક્સપોનું કરવા જઈ રહ્યા છે, કે જેમાં નવીનતમ શ્રેષ્ઠ પ્રોડક્ટો ખેતીવાડીને લગતી જે છે એ છે, એનું પાર્ટિસિપેશન હશે. 150થી વધારે કંપની અને 2000થી વધારે પ્રોડક્ટનું અહીંયા નિદર્શન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી ડિપાર્ટમેન્ટ, ભારત સરકારનું MSME ડિપાર્ટમેન્ટ સહયોગ કરી રહ્યું છે, જેથી જે MSME છે એને સબસિડી રેટ ઉપર અહીંયા સ્ટોલ પ્રાપ્ત થાય, તથા 18થી વધારે પુરસ્કૃત ઓર્ગેનિક ખેતીવાળા જે છે એ લોકોને અમે સ્ટોલ આપી રહ્યા છે. આખા ગુજરાતમાંથી 25,000થી વધારે ખેડૂતો તથા ગુજરાત, રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર જે સરાઉન્ડિંગ સ્ટેટ છે ત્યાંથી 5,000થી વધારે ડીલર ડિસ્ટ્રીબ્યુટરનો આવવા માટેનું અમે આયોજન કરેલું છે. આ ખેતીનો ઉદ્દેશ જે છે એ આત્મનિર્ભર ભારત અને સ્માર્ટ ગ્રામીણ વિકાસની યોજના હેઠળ જે કરવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદી સાહેબનું છે સસ્ટેનેબલ ફાર્મિંગ, એનો ઉપયોગ છે. આ એક્ઝિબિશન જર્મન ટેકનોલોજી દ્વારા 40x75ના 2 ડોમમાં અમે બિલ્ટઅપ કરેલું છે, અને 3 દિવસનું જે આયોજન છે 23, 24, 25 ડિસેમ્બર શાસ્ત્રી મેદાન, લીમડા ચોક, તેમાં 25,000થી વધારે ખેતીવાડીને લગતા લોકો એક્ઝિબિશનમાં વિઝિટ કરશે એવી અમારી ધારણા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.